ચક્રવાત ન્યૂઝના અહેવાલની અસર. ખેડૂતોની પાણીની સમસ્યાને લઈને ચક્રવાત ન્યૂઝે સતત અહેવાલ રજૂ કર્યા બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે. સૌરાષ્ટ્ર મેઇન બ્રાન્ચ કેનાલમાં આખરે પાણી છોડવાનું શરૂ થઈ ગયું છે અને આગામી 2-3 દિવસમાં ધાંગધ્રા, મોરબી અને માળિયા સુધી પાણી પહોંચવાની શક્યતા પણ છે. ખેડૂતોની લાંબી રાહનો હવે અંત આવી ગયો છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. આપની સાથે વંશિકા. છેલ્લા ઘણા સમયથી કેનાલમાં પાણી ના આવતા હળવદ, ધાંગધ્રા, મોરબી અને માળિયા વિસ્તારના ખેડૂતો ચિંતામાં હતા. આ મુદ્દે ચક્રવાત ન્યૂઝ દ્વારા પણ અગાઉ 2 વખત અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા. હવે નર્મદા વિભાગ દ્વારા કેનાલનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને કેનાલમાં પાણી છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ વિડીયો બનાવીને માહિતી આપતા જણાવ્યું છે કે આગામી 2-3 દિવસમાં ધાંગધ્રા, મોરબી અને માળિયા સુધી કેનાલનું પાણી પહોંચી જશે. અહીં પહેલા તેમને સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. સૌ મારા ખેડૂત ભાઈઓને નમસ્કાર. સૌરાષ્ટ્ર મેઇન બ્રાન્ચ કેનાલ અતિ વરસાદ થવાના હિસાબે જે સૌરાષ્ટ્ર મેઇન બ્રાન્ચ કેનાલ નર્મદાથી જે આવતી હોય ને, મેઇન બ્રાન્ચ કેનાલમાં ઘણું ડેમેજ થઈ ગયું હતું. બહુ ખરાબ રીતે એ તૂટી હતી. નર્મદા ડિપાર્ટમેન્ટે એને સારી રીતે ઝડપી રિપેર કરી છે અને એ રિપેરિંગનું કામ અત્યારે પતી ગયું છે. હવે સૌરાષ્ટ્ર મેઇન બ્રાન્ચ કેનાલમાંથી ધીમે ધીમે પાણી છોડી અને આપણા વિસ્તારની ધાંગધ્રા, મોરબી અને માળિયા એ આગામી 2 દિવસમાં ચાલુ થઈ જશે. ધીમે ધીમે પાણી છોડી અને 2-3 દિવસમાં એ સારી રીતે પાણી બધી જગ્યાએ પહોંચી જશે. એટલે આટલી વિગત મારે આપવાની હતી. 2 દિવસ 3 દિવસમાં કેનાલ બધી કાર્યરત થઈ જશે. અહીં તમે પ્રકાશ વરમોરાને સાંભળ્યા. હવે કેનાલમાં પાણી શરૂ થતા લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હવે રાહત જોવા મળી રહી છે. જો કે આ પાણી ખરેખર આગામી 2-3 દિવસમાં ખેડૂતો સુધી પહોંચે છે કે નહીં તે જોવું રહ્યું. ચક્રવાત ન્યૂઝના અહેવાલ બાદ હવે કેનાલમાં પાણી શરૂ થતા ખેડૂતોને મોટી રાહત મળી છે. હવે ખેડૂતોની એક જ આશા છે કે પાણી સમયસર તેમના ખેતરો સુધી પહોંચે અને પાકને તેનો ફાયદો મળે. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.